જય હિન્દ સાથીઓ, ચૂંટણીનો સમય વીતી ગયો. જ્યાં સુધી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હતો ત્યાં સુધી દેશમાં કોઈ પણ જાતની કટોકટી કે કોઈ પણ વસ્તુની અછત નહોતી અને મોંઘવારી વધે એવા કોઈ અણસાર હતા જ નહીં. પણ ચૂંટણી પૂરી થઈ, જે કાંઈ કાવા દાવા કરી અને જે રાજ્યમાં સત્તા મેળવવાની હતી એ મળી ગઈ. જે સત્તા મળી છે એ ઓફિશિયલી સત્તા છે જ નહીં. બેલેટ પેપરથી જો ચૂંટણી કરવામાં આવે તો કયા રાજ્યમાં કેટલી સીટ એની આવે એ પણ જાણે છે અને જનતા પણ જાણે છે. અને જનતા કંટાળી ગઈ છે એટલે મતદાન કરવા જાતી નથી. ભાઈ ગમે એમ કરીએ તો જીતે તો એ જ. એટલે લોકો કંટાળી ગયા. એટલે બેલેટ પેપરથી કરવામાં આવે તો સત્ય બહાર આવે એવું છે. અને ચૂંટણી પતી એટલે તરત જ કાલે દૂધની અંદર લીટરે 2 રૂપિયાનો વધારો અને આજે પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયા અને 3.25 રૂપિયા જેવો વધારો થયો છે. તો દેશ આવનારા સમયમાં ફૂલ કટોકટી અને ભયંકર પરિસ્થિતિ તરફ જઈ રહ્યો છે. જે વિશ્વગુરુને જે માને છે એ તો એવું જ હજી માને છે કે જે કાંઈ થાય છે, જે કાંઈ થશે એ સારા સાટું થશે. પણ એવું નથી. આવનારા સમયની અંદર શ્રીલંકામાં, નેપાળમાં જેવી હાલત થઈ છે એવી હાલત આપણા ભારત દેશની થવાની છે એ પાક્કું છે. હવે આપણે તો આવનારા સમયની જ રાહ જોવાની રહી. બસ એટલું જ કહી અને આજની જે મારી વાત છે એ અહીં પૂરી કરું છું. અસ્તુ, આભાર.